15 માળના ફ્લેટ બનાવ્યા પ્રધાનમંત્રી આવાસ યોજનામાંથી, જમીન આવી ગઈ ખેડૂતની મફત. હવે ઈડબ્લ્યુએસ આવાસ જો ગરીબોને આપવામાં આવે તો 10-10 લાખ રૂપિયા શેના લેવામાં આવે છે? જમીન મફત છે, બાંધકામ કેન્દ્ર સરકારનું છે, તો ગરીબ પાસેથી પૈસા લેવામાં શું કામ આવે છે? પૈસા ક્યાં જાય છે? આ બધા વિષય ઉપર કોઈ ચર્ચા ટીવીમાં કરવાના બદલે જે પ્રકારની ચર્ચા ટીવીમાં થાય છે, એટલું બધું દુઃખ લાગે છે, એટલો બધો આઘાત લાગે છે કે સાચું કોણ બતાવશે, સાચી વાત કોણ કરશે? અને સાચી વાત નહીં કરો તો ગુજરાતની જનતાનું શું થશે? મેં ગઈકાલે કોઈ રાજકીય એજન્ડા ઉપર વાત નથી કરી, કોઈ પાર્ટીનું નામ નથી બોલ્યો, કોઈના વિશે હું ખરાબ નથી બોલ્યો. મેં સરકારની કાલે ટીકા નથી કરી, મુખ્યમંત્રી વિશે ખરાબ નથી બોલ્યો. કશું જ ખરાબ બોલ્યા વગર, કશું જ રાજકીય સ્ટેટમેન્ટ આપ્યા વગર, માત્ર અને માત્ર જનતાના મુદ્દામાં હું શું બોલ્યો, એ મુદ્દામાં મારું લોજિક શું છે, કાયદા શું છે, આટલી વાત મેં કરી. આ વાત જનતા સુધી પહોંચાડવાની જરૂર હતી, પણ નહીં પહોંચાડે. દોસ્તો, તમે જાગો, હું તો હાથ જોડું છું તમને. ધારાસભ્ય તો હું 2 વર્ષ પૂરતો છું, આવતીકાલે રામ જાણે હું શું હશ શું નહીં હોઉં. પણ દોસ્તો, સત્ય જે છે ને, એ સત્ય ક્યારેય ઢંકાવવું ન જોઈએ, સત્ય ઊભું ન રહેવું જોઈએ, સત્યની ઉપર જૂઠનો પડદો ન પડી જવો જોઈએ. એની જવાબદારી આપણા બધાની છે. મેં ગઈકાલે 5 મુદ્દા પર સત્ય ગુજરાતની જનતા સમક્ષ મૂકવાની કોશિશ કરી, જેમાં એક હતો ઇકોઝોન, બીજો હતો પાક વીમાની યોજના જે ગુજરાતમાં નથી લાગુ કરવામાં આવે, ત્રીજો હતો ટાઉન પ્લાનિંગ એક્ટ કે જેનું ગુજરાત આખામાં ખોટું અમલીકરણ કરવામાં આવે છે, એના કારણે શહેરોની અંદર સમસ્યા વધે છે. ચોથો મુદ્દો મારો હતો પવન ચક્કી અને સોલાર ઉપર પ્રોપર્ટી ટેક્સ લેવો જોઈએ, કેમ કે એ પણ એક પ્રકારની પ્રોપર્ટી છે. અને 5મો મુદ્દો મારો હતો કે માલધારી સમાજને વાડા ફાળવવામાં આવે જેથી કરીને પશુપાલન સારી રીતે કરે. આટલા ગંભીર, આટલા મહત્વના, આટલા જરૂરી, આટલા લોજિકલ, આટલા કાયદાકીય મુદ્દાની ક્યાંય ચર્ચા જ નથી. ચર્ચા એટલી બધી ખરાબ ચર્ચા છે. જે મુદ્દા જનતાને લેવા દેવા નથી એની શું કામ ચર્ચા કરવાની? હું ગુજરાતની જનતાને હાથ જોડું છું, તમે જાગશો તો ગમે એવા મોટા એજન્ડા હશે ને ધોવાઈ જશે, સાફ થઈ જાય. પણ તમે નહીં જાગો તો બધા પોતાનો એજન્ડા ચલાવી અને તમારા રૂપિયા તમારા ઉપર રાજ કરશે. ગુજરાતની જનતા જાગે, પોતાનો આત્મા જગાડે, પોતાની જાતને પૂછે કે ગોપાલ ઇટાલિયાએ ગઈકાલે વિધાનસભામાં મુખ્યમંત્રીશ્રીને જે રજૂઆત કરી એ વ્યાજબી છે? તમારો આત્મા એમ કે નહીં, ગોપાલે કાલે રાઈટ વાત કરી, ગોપાલે કાલે કોઈ રાજકીય વાત નથી કરી, ગોપાલે કાલે કોઈ ખોટો એજન્ડા નથી કર્યો, ગોપાલે ગુજરાતની જનતાના તમામ સમાજ માટે વાત કરી છે. તમારો આત્મા એમ કે ગોપાલ ઇટાલિયાએ કાલે સાચું કામ કર્યું છે, તો આ વિડીયો હજારો લોકો સુધી પહોંચાડો ને એજન્ડા કરનારાને ખુલ્લા પાડો. જય જય ગરવી ગુજરાત.